આપણે સરવાળા બાદબાકીના નિયમો જોયા હતા સૌથી લાસ્ટમાં. એના પહેલાં અમુક આપણે સિમ્પ્લિફિકેશનના એટલે કે સાદુરૂપના દાખલાઓ જોયા હતા. ભાગાકારને ગુણાકારમાં કેવી રીતે કન્વર્ટ કરીએ, જ્યારે છેદનો છેદ હોય તો એ ગુણાકારમાં જતો રહે એ વસ્તુ જોઈ હતી. અને એના સિવાયના અમુક બીજા નિયમો સાથે વી બોડમાસનો સૌથી મહત્ત્વનો નિયમ જોયો હતો, જે આપણને સાદુરૂપમાં અત્યંત મહત્ત્વની વસ્તુ છે. જો હજી સુધી તમને વી બોડમાસનો નિયમ ના ખબર હોય તો આના પહેલાંનો વિડીયો જોઈ લેજો. આ વિડીયોમાં આપણે નથી કવર કરવાના, બરાબર? કંઈ છે નહીં, ખાલી તમારે વી બોડમાસ આ શબ્દ એક યાદ રાખવાનો છે. જે આપણે ભાગુસભા ભણ્યા હતા એ જ છે, પરંતુ એને થોડું વિસ્તારિત કરી દીધો છે. ઓકે, તો હવે આજે જોવાના છે આપણે બીજા સાદુરૂપના દાખલા. પણ આ દાખલા આપણે જોઈશું તે બીજી અલગ અલગ મેથડ પર જોઈશું. સૌથી પહેલાં જોવાના છે યુનિટ ડિજિટ મેથડ. યુનિટ ડિજિટ મેથડ પર, બરાબર છે. યુનિટ ડિજિટ મેથડ શું છે? તો યુનિટ ડિજિટ મેથડ સમજતા પહેલાં એક એક્ઝામ્પલ કરી લઈએ, બરાબર? એના આધારે સમજીશું. ચલો પહેલાં સમજાવી દઉં. યુનિટ ડિજિટ એટલે કે એકમનો અંક. એકમનો અંક યુનિટ ડિજિટનો મતલબ થાય, બરાબર છે? એકમના અંકની મેથડ એટલે કે આપણે કોઈ પણ આંકડા જોવાના નથી, ગણતરી કરવાની નથી, માત્ર એકમનો અંક જે હશે તે આપણને જવાબ અપાવશે. RHS ઇઝ ઇક્વલ ટુ LHS ઇઝ ઇક્વલ ટુ RHS આપણે આવું શીખ્યા હતા. એટલે કે ડાબી બાજુને જમણી બાજુ સાથે સરખાવવાની, બરાબર? એ રીતની આ જ જે રૂલ છે RHS ઇઝ ઇક્વલ ટુ LHS વાળો, ડાબી બાજુને જમણી બાજુ સાથે સરખાવીએ, એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. જે યુનિટ ડિજિટ હશે આપણી રકમનો, પ્રશ્નનો, એ જ યુનિટ ડિજિટ હશે જે જવાબ હશે તેનો, બરાબર? કેવી રીતે? તો સમજીએ. અહીંયા એક રકમ આપી છે. શું કહે છે રકમ? 980ના 70%, 450ના 30%, 480ના 80% તમારે શોધવાના છે, બરાબર? આ મેથડ ક્યારે કામ લાગશે એ ખાસ જોઈ લો. અહીંયા લખું છું યુનિટ ડિજિટ મેથડ. યુનિટ ડિજિટ મેથડ માત્ર ત્યારે લગાવી જ્યારે જે ઓપ્શન્સ છે, ઓપ્શનના એકમના અંક અલગ અલગ હોય. બરાબર છે? જેમ કે અહીંયા 5 છે, 2 છે, 3 છે, 6 છે, બધા એકમના અંક અલગ છે. તો હું યુનિટ ડિજિટનો જે સિદ્ધાંત છે તે અપ્લાય કરી શકું છું, બરાબર? 980, બરાબર? તો આમાં પહેલાં મારે શું કાઢી નાખવાનું છે? તો 0 બધે છે યુનિટ ડિજિટમાં, તો 0 સૌથી પહેલાં કાઢી નાખીશું, બરાબર? 0 કાઢી નાખીશું કેમ કે કોમન છે. પછી અહીંયા કેટલા છે? 8. એના ગુણ્યા ના એટલે ટકાવારી કરવાની હોય, બરાબર છે? ગુણાકારનો સંબંધ લાગે નામાં. તો 8 ગુણ્યા 7. અહીંયા શું છે? પ્લસ 5 ગુણ્યા 3 અને 8 ગુણ્યા 8, બરાબર? 0ની આગળના અંક લેવાના છે, એકમનો અંક, બરાબર? 0 છે બધે, તો 0ની આગળનો આંકડો લઈશું આપણે. 8 7 56, 5 તારી 15 અને 8 8 64. મારે શેનું કામ છે? માત્ર યુનિટ ડિજિટનું એટલે કે એકમના અંકનું. 6 5 અને 4, આ 4 છે, બરાબર? તો 6 + 5 + 4, તો 6 અને 4 10 ને 5 15, એટલે કે 5. 15નું કામ નથી, મારે 5નું કામ છે. જેમાં પણ યુનિટ ડિજિટ 5 હશે, એકમનો અંક 5 હશે, તે આપણો જવાબ. ક્યાં છે 5? આવી રહ્યો. તો એ આપણો જવાબ છે. ખાતરી કરવી હોય તો શોધીએ. 980ના 70% શોધવાના છે. તો 980 ગુણ્યા 70/100,
450 ગુણ્યા 30 છેદમાં 100 અને 480 ગુણ્યા 80 છેદમાં 100. બરાબર. 100 તો મીંડાઓ લઈને ઉડી જ જશે. બરાબર, પતી ગયું. હવે શું કરવાનું છે? સિમ્પલ ગુણાકાર કરવાના છે આપણે. 98 ગુણ્યા 7, તો 100 ગુણ્યા 7 કેટલા થાય? 700 થાય. બરાબર છે. પણ કેટલા ઓછા છે? 2 ઓછા થયો. 7 દુ કેટલા થશે? 14. તો 700માંથી 14 બાદ કરીશ તો કેટલા આવશે? 686 આવશે. પ્લસ 45 તારી 45 દૂર એવું ને 45 તારી 135 અને પ્લસ 48 ગુણ્યા 8, 8 પંચા કેટલા થાય? 40, એટલે કે 400 થાય. 2 ઓછા છે, 8 દુ 16, તો 16 ઓછા કરવાના મારે શેમાંથી? 400માંથી. 8 પંચા 40. બરાબર. તો 400માંથી 16 ઓછા કરીશ તો 484 આવશે જવાબ. 6 ને 4 10 ને 5 15 5 વધી 1, 8 ને 8 16, 16 ને 3 19 ને 1 20 0 વધી 2, 6 ને 4 10 2 ને 1 6 ને 4 10 અને 2 ને 1 3. બરાબર. ઓકે, અહીંયા 3 આવશે. બરાબર. 384. કેમ? તો 8 પંચા 40 માઇનસ 16 એટલે કે 384 થશે. તો 6 ને 1 3 ને 1 4, 4 ને 6 એટલે કે 1205. બરાબર. જવાબ આવી ગયો આપણો, જે 1205 હતો તે. આગળ જોઈએ તો આ હતો યુનિટ ડિજિટનો કોન્સેપ્ટ. હવે થોડી પ્રેક્ટિસ કરીએ યુનિટ ડિજિટ પર, જેથી તમને થોડો કોન્ફિડન્સ આવે. બરાબર, કે આ રીતે આપણે દાખલા કરી શકીએ છીએ. નિયમ શું છે એ યાદ રાખજો. કઈ વસ્તુ છે? માત્ર ઓપ્શનના એકમના અંક અલગ હશે ત્યારે જ લગાવી શકાશે. બરાબર. તો અહીંયા જોઈએ 1 9 5 અને 7 બધા યુનિટ ડિજિટ અલગ છે, એકમના અંક અલગ છે. તો હવે લઈશું 5નો વર્ગ. અહીંયા 5 છે તો 5નો વર્ગમાં શું આવશે? 5 જ આવશે. 5 1નો વર્ગ 1 જ આવે અને અહીંયા છે ક્વેશ્ચન માર્ક પ્લસ 7. આ 6 થશે. આ બાજુ લાવીશું 7, તો ક્વેશ્ચન માર્ક -1, તો -1 તો આપણે રહેના. તો -1 ને શું કરીશું? આને 16 ગણીશું, દશક લઈશું એટલે 16માંથી 7 બાદ કરીશું તો કેટલા આવશે? 9 આવશે. ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક શું છે? અહીંયા વર્ગ છે, આપણો રહી ગયો હતો. તો ક્વેશ્ચન માર્કનો વર્ગ. બરાબર. ક્વેશ્ચન માર્કનો વર્ગ છે. તો હવે આપણે એ શોધવાનું છે કે શેના એકમના અંકમાં કઈ સંખ્યાનો વર્ગ કરતા 9 આવે. તો 9 ક્યારે આવે? 3નો વર્ગ 9 આવે અને બીજું 7નો વર્ગ પણ 9 આવે. બરાબર ને? 7નો વર્ગ શું થાય? 7નો વર્ગ 49 થાય. તો 49માં એકમનો અંક શું છે? 9 છે. તો બે સંખ્યા મારે જોવાની છે જેનો એકમનો અંક 3 હોય અને જેનો એકમનો અંક 7 હોય. બરાબર. તો 3 વાળી તો છે નહીં કોઈ સંખ્યા, તો શું આવશે? જવાબ આવશે મારો ઓપ્શન નંબર ડી, એટલે કે 47 આવશે. સોલ્વ કરવું હોય આપણે તો 45નો વર્ગ થાય 2025. જો યાદ ના હોય તો આપણે કેવી રીતે શોધતા હતા? તો 4નો વર્ગ કરતા હતા, 5નો વર્ગ અને 4 ગુણ્યા 5 ગુણ્યા એટલા 2, તો 16 25 અને આ 5 40. બરાબર છે. કેવી રીતે લખવાનું છે? વચ્ચે એક છોડીને. તો 5 2 0 અને 2, 2025. બીજી મેથડ કેવી રીતે શોધી શકીએ છીએ? બરાબર છે. તો જ્યારે 5નો અંક હોય, એકમના અંકમાં 5 હોય ને ત્યારે જ આ વસ્તુ લાગુ પડે. તો 5નો વર્ગ કરવાનો 25. બરાબર. અને આ જે 4 છે, 4ને એના પછીની સંખ્યા વડે ગુણવાનો. 4 ગુણ્યા 5 થશે એટલે 20 25 આવશે. બરાબર. બીજી કોઈ સંખ્યા માટે લાગુ કરવું હોય તો 95 માટે જો લાગુ કરું તો શું આવશે? 25 અને 9 પછી એટલે કે
10 તો 9 ગુણ્યા 10 એટલે કે 90. તો આ થયો 95નો વર્ગ. 55નો લાગુ કરવો હોય 55 પર હું કરું 55નો વર્ગ તો શું થશે? 25 અને 6 પંચા 6 ગુણ્યા બરાબર, તો 6 પંચા 30 એટલે કે 30 25 આ રીતે. તો ક્યાં હતા આપણે? 20 25 પ્લસ 441 અને ઓછા 257. મેં ડાયરેક્ટ જ લખી દીધા છે. આ બેનો સરવાળો કેટલો આવશે? 2441 પ્લસ 25 એટલે કે 2466 થાય. 5 ને 1 6, 4 ને 2 6 બરાબર છે, 4 નો 4 માઇનસ 257 કરવાનું છે મારે. તો પહેલાં 200 કાઢી નાખું તો 200 કાઢીશ તો 2266 આવશે અને 66માંથી મારે પછી 57 કાઢવાના છે. તો 57 એટલે કે 6 ને 3 9, તો અહીંયા આવશે 0 9. અને આ શેનો વર્ગ છે? તો આનું વર્ગમૂળ કાઢીએ તો આ છે વર્ગ એ 47નો છે બરાબર. આગળ અહીંયા 1 છે, 5 છે, 2 છે અને 7 છે. તો ભાઈ એકમના અંક તો અલગ જ છે, હું અપ્લાય કરી શકું છું. ક્વેશ્ચન માર્ક મારે શોધવાનો છે. ગુણ્યા 7 છે, ગુણ્યા 3 છે. અહીંયા શું છે? 7નો વર્ગ એટલે કે 9 આવશે. પછી 7નો વર્ગ આવશે 9. 4નો વર્ગ છે તો ઓછા 4નો વર્ગ કેટલો થશે? ક્યુબ છે 4નો, તો 4નો ક્યુબ કેટલો થાય? 64 એટલે કે એમાં પણ 4 જ આવે છે. તો 4 માત્ર આપણે એકમના અંક જોતા છે બરાબર, બીજું કશું જ નથી જોવાનું. 6માં તો 6 જ આવશે તો +6 થશે અને આ બાજુ છે ગુણ્યા 3. તો હવે આનું સોલ્યુશન કરીએ તો 9 ને 6 થશે 15. 15માંથી 4 જશે તો કેટલા આવશે? 11 એટલે કે 1. અને અહીંયા છે 3, એ ક્યાં જશે? છેદમાં જશે, ભાગાકારમાં. તો 1/3. હવે શું કરવાનું છે આપણે એ ધ્યાન આપજો ખાસ કરીને. આ જે 1/3 છે બરાબર, તો આપણે 3નો એવો ગુણાકાર લેવાનો, એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, એવો મલ્ટિપલ લેવાનો કે એના એકમના અંકમાં શું આવવું જોઈએ? તેના એકમના અંકમાં આવવો જોઈએ 1. તો 3ને 1 વડે ગુણું તો 3 આવે, 2 વડે 6, 3 વડે 9, 4 વડે 15, 4 વડે 12, 4 વડે 12, 5 15, 6 18 અને 7 21. તો 1 મને મળી ગયો. તો કેટલા? 7 વડે મારે ગુણવું પડશે એટલે કે 7 વડે. મારે હવે શું શોધવાનું છે? મારે 7 શોધવાનો છે. શેમાં? એકમના અંકમાં. 1 5 2 અને 7. તો જવાબ છે 7 બરાબર. ના ખબર પડી હોય આગળ જોજો, ફરી એક એવો ક્વેશ્ચન આવશે કોઈ, તેમાં તમને ખ્યાલ આવી જશે. અહીંયા શું છે? તો એકમના અંકમાં પહેલાં તો ટકા કાઢી દો બરાબર છે, બીજું કંઈ નથી કાઢવાનું. હવે અહીંયા છે 5, 5 તારી 15, 5ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ 5 અથવા તો 0 મળે બરાબર. તો 5 તારી કેટલા થાય? 15, તો 5 આવશે. 5 ચોક 20 એટલે 0. ઓછા કેટલા છે? તો ઓછામાં છે અહીંયા 481 અને ભાગ્યામાં છે 3. આપણે શું કરવાનું છે? એકમનો અંક લેવાનો છે 1 અને છેદમાં આવશે 3, તો 1/3 બરાબર. હવે હમણાં જ આપણે જોયું, જ્યારે 1/3 હોય તો 1 ક્યારે આવતો હતો? તો 7ના મલ્ટિપલ, એટલે 7 ગુણાંક જ્યારે હોય ત્યારે આવતો હતો. તો મારે 7 આવશે એકમનો અંક આનું, તો મેં અહીંયા લખી દીધો 7 બરાબર છે. હવે 5 અને 7, તો 7 મોટો છે, અહીંયા મારે 1 લગાવો, દશક લેવો પડશે. તો 15 - 7, 15 - 7 કેટલા આવે? તો 15 - 7 આવશે 8. તો મારે શું શોધવાનું છે? 8 વાળી સંખ્યા શોધવાની છે. આઈ રહ્યો ઓપ્શન નંબર A મારો જવાબ. આગળ
શું સંખ્યા આપી છે? કઈ સંખ્યા છે? 320, 342, 530, 915 બધાનો સરવાળો છે અને અહીંયા છે ભાગાકાર અને બાદબાકી. બરાબર. આ જે એક્સ આપ્યો છે એ શોધવાનો છે અહીંયા વચ્ચે આપણે. તો કેટલા આવશે? અહીંયા કરીએ તો 0, 2, 0 અને 5. તો 5 ને 2 7. પછી 2 અને 0 એટલે કે 2. પછી ઓછા એક્સ છે. આ 3ને હું આ બાજુ જ લઈ દઉં છું એટલે -3 થશે. બરાબર. અને 8. તો આમાં તો શું છે ખાલી? તો આ 2 અને આ 8 એટલે કે 10. 10માંથી હું 3 બાદ કરી દઉં છું તો આવશે 7 અને આ એક્સ એ બાજુ જશે એટલે કે એક્સ. બરાબર. સમજી ગયા? એમાં છે એટલે આ 3ને આપણે ડાયરેક્ટ નહીં લાવી શકીએ. બરાબર છે, એ આપણે ભૂલ કરી હતી. તો કેટલા છે? 8 ને 2 10 એટલે કે 0. બરાબર. તો અહીંયા 0 લખું છું અને માઇનસ એક્સ, 0 માઇનસ એક્સ. ને આ બાજુ છે 43 તો ખાલી 3 લખું છું. બરાબર. તો 7/0 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે 0 માઇનસ એક્સ તો ના હોય, દશક લઈ લઉં છું તો 10. બરાબર. અને ઇઝ ઇક્વલ ટુ 3. 3 ક્યાં જશે હવે? તો 3 જશે નીચે. કેમ? ભાગાકાર છે એટલે. સરવાળો કે એવું હોત તો આ બાજુ આવતો અને બાદ થતો. આને હું આ બાજુ લઈ જાઉં છું કેમ કે મારે એક્સ શોધવાનો છે. તો 7/3 ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 10 માઇનસ એક્સ. બરાબર. 10 માઇનસ એક્સ. અને હવે શું કરવાનું છે આપણે? તો 3ના કયા મલ્ટિપલ, કઈ સંખ્યા વડે ગુણતા ઉપર મારે 7, એનો એકમનો અંક 7 આવે. તો મને ખ્યાલ છે 3ને હું 9 સાથે ગુણું ને તો 7 આવે. તો આનો એકમનો અંક કયો આવશે? તો 9 આવશે એકમનો અંક. બરાબર છે. તો 9 ઇઝ ઇક્વલ ટુ 10 ઓછા એક્સ. બરાબર. 10 ઓછા એક્સ. તો 10 આમ આવશે તો 9 ઓછા 10. બરાબર. માઇનસ એક્સ. -1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. માઇનસ ઉડી ગયા. એક્સ બરાબર 1 જવાબ આવશે. તો 1 ક્યાં છે? તો 1 છે ઓપ્શન નંબર બીમાં 11. ઓકે. તો આ હતા આપણા યુનિટ ડિજિટની કોન્સેપ્ટવાળા. બરાબર. હવે જોઈશું આપણે ડિજિટલ સમ. શું જોવાના છે? ડિજિટલ સમ મેથડ. આમાં પણ તમારે ગણતરી કંઈ ખાસ કરવી પડશે નહીં, પણ જેટલા પણ ડિજિટ છે તેનો સરવાળો કરવાનો છે. બરાબર. ડિજિટલ સમ એટલે એ આપણે શીખીએ છીએ. સરવાળો કેવી રીતે? તો કોઈ પણ એક સંખ્યા લઈએ, જેમ કે 44, 8, 3, 2, 7 આ સંખ્યા છે. આના બધા આંકડાનો સરવાળો કરવાનો છે મારે. તો 4 ને 4 8 ને 8 16, 16 ને 5 21, 21 ને 7 થશે 28. હવે આ જે 28 છે એને પણ એકબીજામાં એડ કરીશું અને સિંગલ ડિજિટમાં આપણે લાવીશું. તો 8 ને 2 10, 10 એટલે કે 1 અને 0 એટલે 1. બરાબર. આમાં બીજી શું વસ્તુ તમારે સમજવાની છે? તો આપણે આમાં સરવાળો આખો ના કરવો પડે એના માટે એક વસ્તુ સમજવાની છે કે જ્યારે પણ 9 થાય ને સરવાળો, કેટલો? 9. તો એ 9ને આપણે 0 સમજવાનું છે. બરાબર. કેમ? તો સમજીએ. 3 ને 2 5, 5 ને 4 9. બરાબર છે. એટલે આપણે એને 0 સમજીને કાઢી નાખવાનું છે. પછી 8 ને 7 15, 8 ને 7 15 અને 4 15 ને 4 19. તો 9 ને 1 10 એટલે કે 1. બરાબર. બીજી કોઈ સંખ્યા લઈએ. 4 5, 4 5, 4 5 7. બરાબર.
9ને આપણે 0 સમજીને કાઢી નાખીશું. તો 5 ને 4 9, 5 ને 4 9, 5 ને 4 9. તો આનો સરવાળો થયો 7. બરાબર. 9 એટલે કે 0. બરાબર. આ રીતે આપણે કરીશું. હવે આમાં અપ્લાય શું કરવાનું છે? તો એ જ વસ્તુ જે યુનિટ ડિજિટમાં અપ્લાય કરતા હતા એ જ, એટલે કે LHS બરાબર RHS. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બરાબર, જમણી બાજુ. આ જ વસ્તુ આપણે અપ્લાય કરવાના છે. એક ઉદાહરણ લઈએ. 15 ગુણ્યા 17 બરાબર આપ્યું છે અહીંયા 255. 255 બરાબર. આ ઇક્વેશન આપણે આપેલું છે, સંખ્યા આપેલી છે. અહીંયા 15 ગુણ્યા 17 બરાબર 255 સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે આપણે શું કરવું પડે? તો 15 ગુણ્યા 17 કરવું પડે. એટલે કે 15ને મારે 17 વડે ગુણવું પડે. તો 17ને હું 10 વત્તા 7 લખીશ અને એના ગુણાકારમાં છે 15. તો 150 અને 15 સીધા 105. તો આનો સરવાળો 255 જ આવશે. બરાબર. ડિજિટલ સમથી આપણે કરી શકીએ છીએ. કેવી રીતે? 5 ને 1 6, 7 ને 1 8, 8 છંગ 48, 8 ને 4 12 અને 2 ને 1 3. બરાબર. આનો ડિજિટલ સમ આવ્યો 3. હવે આ બાજુ જોઈએ. 5 ને 2 સોરી 5 ને 5 10 ને 2 12 અને 2 ને 1 3. બરાબર. 8 ને 4 12. તો 12 12 એટલે કે 3. આ શું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કરી દીધું. જમણી બાજુ. આ મેથડ હવે ક્યારે અપ્લાય કરવાની? તો જ્યારે અહીંયા લખું છું, જ્યારે ઓપ્શનમાં યુનિટ ડિજિટ સેમ હોય. યુનિટ ડિજિટનો મતલબ થાય એકમનો અંક સેમ હોય ત્યારે ઉપયોગ કરવી. બરાબર. યુનિટ ડિજિટ છે, ડિજિટલ સમ મેથડ છે. આ એવા દાખલાઓમાં લાગશે જ્યારે તમારે કેલ્ક્યુલેશન ઘણી અઘરી આવે. બરાબર. અને તમારે સ્પીડ જરૂરી છે એક્ઝામમાં. તો સ્પીડમાં કરવા માટે આપણે આ મેથડો વિકસાવેલી છે. બરાબર છે. મેં નથી વિકસાવી, ગણિતમાં વિકસેલી છે. બરાબર છે. જે ગણિતજ્ઞ હશે એ લોકોએ કરેલી છે. તો અહીંયા 6 6 6 બરાબર. આપણે યુનિટ ડિજિટની મદદથી એકમના અંકની મદદથી નહીં કરી શકીએ. તો 1 ને 2 3, 3 ને 5 8, 6 ને 2 8 ને 5 13. બરાબર. 13 જ થાય ને. 5 ને 6 11 ને 2 13 એટલે કે 3 અને 1 4 પ્લસ 6 ને 4 10 ને 3 13 એટલે કે 4 ગુણ્યા 7 ને 5 13 નહીં 7 ને 5 12 એટલે કે 3 પ્લસ આ કેટલા છે? 8 ને 7 15 ને 5 20 એટલે 2 3 ને 2 5. બરાબર. આનો શોધીએ તો 8 ચોક 32 વત્તા 4 તારી 12 વત્તા 10. તો 5 વત્તા 3 વત્તા 1 5 ને 3 8 ને 1 9. તો મારો જવાબ કયો હશે? જેનો ડિજિટલ સમ 9 આવે. તો ચેક કરીએ. 2 ને 1 3 ને 5 3 ને 5 8 8 ને 2 10 5 ને 6 11 10 ને 11 કેટલા થાય? તો 10 ને 11 થાય 21.
બીજું શું કરતા હતા? 9 આપણે ઉડાવી દેવાનો, એ મેથડ. તો 5 ને 2, 5 ને 4 9, બરાબર છે. 6 ને 5 11 ને 1 12, 12 એટલે કે 2 ને 1 3. આનો છે 3, જવાબ નહીં આવે. 7 ને 4, તો 7 ને 4 સોરી, હા, 7 ને 7 14 ને 7 21, બરાબર, 21. 21 ને 6, તો 21 ને 6 થશે 27. 9 તારી 27 થાય, એટલે કે 3 9 ઉડી ગયા. તો 5 ને 4 અહીંયા 4 ને 1 5. 8 ને 8 16, 16 ને 6 24. 16 ને 6 કેટલા થાય? 24 થાય, બરાબર છે. 8 અને 1 9 પહેલાં ઉડાવી દો. 8 ને 6 14, બરાબર. 8 ને 6 14, 14 ને 7 21, 21 ને 6 27, એટલે કે આ પણ બધા ઉડી ગયા. આનું થશે 0. આમાં કેટલા છે? તો અહીંયા આ 9 એટલે કે 0, બરાબર છે. 9 ને આપણે 0 કન્સિડર કરીએ છીએ. 1 ને 1 9 ને આ 9 ઉડી ગયા. પછી 6 ને 1 7, 7 ને 7 14, 14 ને 6 21, એટલે કે 2 ને 1 3. તો આનો પણ છે 3 જવાબ. તો કેટલા આવશે? જવાબ આવશે મારો ઓપ્શન નંબર 3. કયો હતો? 1 8 8 6 7 6, બરાબર. આ હતો મારો જવાબ, ઓપ્શન નંબર 3. આગળ જોઈએ. એક મિનિટ. ઓકે, આગળનો દાખલો શું કહે છે? આગળનો દાખલો 700 ને સોરી, તો આમાં એ થઈ ગયો 7 8. ડિજિટલ સમજ લગાવીશું, બરાબર છે. પોઈન્ટમાં જવાબ શોધવાનો છે આપણે. હવે 700 ને 7865ના 54% શોધીએ ને તો આપણને બહુ ટાઈમ લાગે, બરાબર. તો શું કરીશું? ડિજિટલ સમ અપ્લાય કરીશું. 8 ને 7 15, 15 ને 5 20, 20 ને 6 26, એટલે કે 6 ને 2 8, ગુણ્યા 5 ને 4 9, 9 ઈઠા 72, 8 ને 9. 9 ને મોસ્ટલી તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણશો ને તો ડિજિટલ સમ શું આવશે? 9 જ આવશે. 8 9 72, 7 ને 2 9, એટલે કે આનો કેટલો થયો? 9 વત્તા આ કેટલા છે? 5 ને 3 8 ને 2 10, એટલે કે 1 7 ને 1 8. તો 8 એકા 8 થશે, ઓછા અહીંયા પણ ઓછા આવશે, બરાબર. તો કેટલા આવશે? 4 ને 2 6, 6 ને 6 12, આ 9 ઉડી ગયો. 6 ને 6 12, એટલે કે 3, અને ગુણ્યા 9 ને 3 12, એટલે કે 2 ને 1 3. તો એ પણ 3 આવશે. 3 તારીખ કેટલા થાય? 9, બરાબર. 3 તારીખ 9. તો 9 ને 9 ઉડી જશે. કેટલા રહેશે? +8 રહેશે, બરાબર. કેટલા? 8. એક -8, સોરી, ખાલી 8 રહ્યો. 9 ને 9 ઉડી ગયા. 2 7 ને 2 9, 5 ને 3 8, 8 ને 2 10, એટલે કે 1. 4 ને 2 6 ને 2 8, બરાબર. 8 ને 7 15, 15 ને 6 21, એટલે કે 3. 6 ને 2 8, અને 7 ને 2 9, 7 ને 2 9 ઉડી ગયા. 6 ને 2 8, 8 ને 6 8 ને 6 14, 14 ને 3 14 ને 3 થાય 17, 17, એટલે કે 7 ને 1 8. આપણો જવાબ મળી ગયો. તો પણ છેલ્લું ચેક કરી લઈએ હજી. 7 ને 2 9, બરાબર છે. 5 વત્તા 3 8 ને 6 14, એટલે કે 4 વત્તા 1 એટલે 5. તો આનો છે 5. તો આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે. આપણો જવાબ છે નંબર 3, બરાબર. આગળનો જોઈએ. જો ક્યુબ, સ્ક્વેર
આવી સંખ્યાઓ આપી હોય તો લાગુ પડે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો શું આવશે? 2 ને 1 3, 3નો ક્યુબ છે અહીંયા. 6 ને 5 11, 11 એટલે કે 1 ને 1 2 નો સ્ક્વેર. 7 ને 6 7 ને 6 13, 13 ને એટલે કે 3 ને 1 4, 4નો ક્યુબ. પછી માઇનસ એક્સ છે બરાબર. આ કેટલા થશે? અહીંયા છે 9, 5 ને 4 9, 9નો વર્ગ અથવા તો 0નો વર્ગ જે ગણો તે. 9 ઇઝ ઇક્વલ ટુ 0 છે આપણે જોઈ ગયા છે. 3 ને 1 4નો ક્યુબ બરાબર. તો કેટલા આવશે? કોઈ પણ સંખ્યાનો ક્યુબ કરીએ 3નો ક્યુબ કેટલો થાય? 3નો ક્યુબ થાય છે 27. તો 7 ને 2 કેટલા થાય છે? 9 એટલે 9 આવશે. 9 બરાબર જ 0 પણ ગણી શકું છું. અહીંયા 2નો વર્ગ કેટલો થાય? 4 થાય. 4 અને 4નો ક્યુબ કેટલો થાય? 4નો ક્યુબ થાય 64. 64 એટલે 6 ને 4 10, 10 એટલે કે 1 તો +1 બરાબર. અને અહીંયા છે 4નો ક્યુબ ફરી તો +1 તો આ બાજુ પણ +1. આ જે +1 છે ને આ બાજુ લાવું છું. શું કરું છું? આનું થાય છે +1 તો આ +1 આ બાજુ લઈ જઈશ તો કેટલા આવશે? -1 આવી જશે. અને આ એક્સને હું બરાબરની પેલી બાજુ લઈ જાઉં છું એટલે એક્સ થશે. +1 -1 ગયા. 9 ઇઝ ઇક્વલ ટુ 0 ગણ્યો હતો બરાબર છે. તો 0 કંઈ નહીં આવે. તો મારો એક્સ બરાબર કેટલા આવવો જોઈએ? 4 આવવો જોઈએ ડિજિટલ સમ. અહીંયા જોઈએ તો 4 ને 3 7, 7 ને 2 9, 9 જતા રહ્યા. 4 ને 4 8 ને 1 9. તો આનો કેટલો આવે છે? 0 આવે છે. 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 1 9, 9 ઉડી ગયા. અહીંયા રહ્યા 4. જવાબ મને મળી ગયો છે. આગળના ખાલી ચેક કરી લઈએ. 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 6 16 એટલે કે 7. પછી 4 ને 2 6, 6 ને 1 7, 4 ને 2 6 ને 3 9 બરાબર. અને ઉડ્યા દીધો મેં. 4 ને 4 8 ને 1 9 તો 0. મારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. કયો છે? 4 1 2 0 2. આનું તમે સાદું રૂપ આપશો તો આ જ જવાબ આવશે બરાબર. ડાઉટ હોય તો સાદું રૂપ આપી દેજો. અહીંયા આપણે નથી આપતા. પછી આગળ બીજો દાખલો છે. અહીંયા સ્ક્રીન પર દાખલો આવે એટલે હું થોડી વાર રાહ જોઉં છું બરાબર છે. એ ટાઈમમાં તમારે કરતા રહેવાનું. અને સ્લો એટલા જ જઉં છું કે તમે પણ સાથે સાથે કરી શકો તમારી સ્પીડે બરાબર. એટલે અટકીને ચલાવું છું. ચલો આગળનો જોઈએ. શું છે? 4 ને 4 8 અને 6 ને 2 8. તો 8 ને 8 કેટલા થાય? 16 થાય. 6 ને 1 7 ભાગ્યા કેટલા છે? તો 9 ને 7 એટલે કે 16. 16 ને એટલે 7 જ આવશે. પ્લસ 3 4 ને 3 7 છે અહીંયા. અને 4 ને 3 7 બરાબર. ઓછા અહીંયા 15, 9 ને 6 15 થાય. અને 15 ને એટલે 5 + 1 6 પ્લસ 9 ને 6 15 એટલે કે 6 અહીંયા પણ આવશે. બરાબર છે. આ છે 7/7 બરાબર. તો આ વસ્તુ પહેલાં તમે સમજી લો કે શું કહેવા માગે છે 7/7. આપણે તેને કેવી રીતે સોલ્વ કરવું? તો 7/7 એટલે હું ભાગ તો ચલાવી શકું છું એટલે 1 લઈ શકું છું. આનો જવાબ શું આવશે? 1 જ આવશે યુનિટ ડિજિટ. તો તમારે યાદ એ રાખવાનું છે કે જ્યારે પણ સેમ સંખ્યા છેદમાં હોય, અંશ અને છેદ સરખા હોય એટલે કે 1/1, પછી 2/2, 3/3, 4/4, 8/8, 9/9, 7/7. તો એનો ડિજિટલ સમ મારે ગણવાનો છે 1 બરાબર. અહીંયા જોઈએ
આનો ડિજિટલ સમ થશે 1 પ્લસ 7 અને 7 તો 7 7 49 બરાબર છે. તો 49 એટલે કે 4 અને 9 તો 9 ને 4 13 અને 3 ને 1 4 ઓછા 6 વત્તા 6 12 એટલે કે 3 કેટલા આવશે 4 માં 4 ને 1 5 ઓછા 3 એટલે કે 2 આવવા જોઈએ. તો મારે 2 ગણવાનો છે. શેનો આવે છે જવાબ? તો 6 ને 3 9 અહીંયા આવશે, આનો 2 આવી ગયો. 6 ને 3 9 1 ને 1 1 મિનિટ આપણે ભૂલ કરી છે એવું લાગે છે. અહીંયા કેટલા છે 9 અને 6. ઓકે, અહીંયા 3 ક્યાંથી આવશે? અહીંયા આવશે કેટલા? તો આ -6 છે ને આ +6 છે એટલે 0 આવશે. તો આપણો ડિજિટલ સમ આવશે નંબર 5. બરાબર. આ નંબર 2 છે, અહીંયા પણ 2 મળ્યા આપણને. પછી 6 ને 3 9 અને 7 ને 1 8, 8 ને 1 9, 4 ને 1 5. તો મારો જવાબ છે 1481. આગળ જોઈએ. બીજી એક સંખ્યા આપી છે, કઈ છે? તો આમાં 4 ને 6 ને 4 10, આ 9 છે ઉડી ગયો બરાબર છે. 5 ને 3 8 થાય, અથવા તો 6 ને 3 9 ઉડાવી દો અને 5 ને 4 9 એટલે આનો આવી ગયો 0. બરાબર, 0 આવ્યો. ભાગ્યામાં કેટલા છે? તો ભાગાકારમાં છે 4 ને 5 9 એટલે કે ભાગ્યા છે 7. બરાબર. 0 ભાગ્યા 7 વત્તા x, 8 ને 1 9, સોરી 7 ને 1 8 અને અહીંયા છે 1 ને 1 2 અને 4 ને 4 8. આ 9 છે અને 1 અને 0 એટલે કે 1 આવ્યો ડિજિટલ સમ. બરાબર. કોઈ પણ સંખ્યામાં ભાગાકારમાં 7 છે બરાબર અને ઉપર 0 છે, તે શું થશે? એ સંખ્યા આખી 0 થઈ જશે. બરાબર. આ 0 કન્સિડર કરીશું આપણે આને. પ્લસ અહીંયા કેટલા છે 8 ગુણ્યા x અને 1. બરાબર. તો કેટલા આવશે? x બરાબર 1/8 આવશે. 1/8 આવશે. બરાબર. તો 1/8 એટલે આપણે કેટલા વડે ગુણવું પડશે? આમાં હું 8 ને 8 વડે ગુણીશ ને તો 64 આવશે. કેટલા વડે? 8 વડે ગુણીશ તો 64 આવશે. અને 64માં 6 ને 4 10 એટલે કે 1 જવાબ આવશે. ક્યાં? છેદમાં. કેમ? તો એનું કારણ છે કે જ્યારે છેદ 1 આવી જાય ત્યારે માત્ર અંશનો ડિજિટલ સમ ગણીએ છે. કેમ? તો કે દરેકના છેદમાં આપણે 1 તો માનીએ જ છે. બરાબર. આ 745 સંખ્યા મેં લખી છે તો આનો ડિનોમિનેટર 1 તો હું લખી શકું છું. બરાબર. 1 શું છે? અચળ છે ડિનોમિનેટર. 1 ને 745 વડે ભાગીશ તો 745 જ જવાબ આવશે મારો. એના માટે તો જ્યારે પણ છેદમાં કોઈ સંખ્યા આવે તો એને શું કરવાનું? આપણે 1 બનાવવાની કોશિશ કરવાની. જેમ કે 1/7 છે. બરાબર. હવે અહીંયા 0 છે, એની જગ્યાએ મેં 1 આગળ બીજો એડ કરી દીધો હોત તો આનો 0ની જગ્યાએ શું આવતો? સરવાળો 1 આવતો. બરાબર. 1 આવતો અને 1 ભાગ્યા મારે 7 થતા. બરાબર. તો 1/7 આને શું કરતો હું? આને 1 બનાવવાની કોશિશ કરતો. કોને? છેદને. તો 7 દુ 14 નહીં થાય. 7 તારી 21, 7 ચોક 28, 8 ને 2 10 આવી ગયા. કેટલા વડે ગુણીશ? 4 વડે અહીંયા અને 4 વડે ઉપર. તો ઉપર ખાલી 4 આવશે અને નીચે 28 એટલે કે 8 ને 1 9 એટલે 1. તો મારો ડિજિટલ સમ શું આવ્યો? તો આનો આવતો મારો 4. અહીંયા મને શું મળશે ડિજિટલ સમ? તો અહીંયા ડિજિટલ સમ મને મળશે 8 એટલે 8 જવાબ મળશે. કેમ કે છેદમાં શું થશે? 64 એટલે કે 1 થઈ જશે. 8ના છેદમાં 1 એટલે 8. હવે મારે શોધવાનો છે અહીંયા જવાબ કે ભાઈ 8 ક્યારે આવે છે? તો 6 ને 4 10,
10 ને આનો છે 8, 6 ને 1 7 છે, અહીંયા 9 ઉડી ગયો, 5 ને 3 આનો પણ 8 છે, 2 ના 8 છે, 9 5 ને 3 8, અહીંયા કેટલા છે? 6 ને 4 10 ને 8 18 થાય ને, તો અહીંયા આવશે 8 ને 1 9, બરાબર. મેં કીધું 2 ના ક્યાંથી આવી ગયા, તો જવાબ આવશે આપણો સી. તો પણ છતાં પણ ચેક કરી લઈએ. તો 6 ને 3 સોરી, હા, 2 ને 1 3 અને 6 9 એટલે કે 0, બરાબર, અથવા તો 9 જે ગણો તે. આગળ બીજી એક સંખ્યા અહીંયા આપણે જોઈ હતી કે સ્ક્વેર હોય તો ગણી શકીએ છીએ કે નહીં. હવે આમાં આપણે જોવાના છે કે સ્ક્વેર રૂટ છે. અહીંયા શું આપ્યું છે? સ્ક્વેર રૂટ. તો સ્ક્વેર રૂટમાં આપણે તેને ગણી શકીએ છીએ કે નહીં તે આપણે ચેક કરવાનું છે, બરાબર. તો 754, 5 ને 4 9 એટલે અહીંયા આવશે 7, 7 ને 5 12 ને 1 13, કેટલા છે? 13 એટલે કે 4. પછી એક્સની 1/2, બરાબર. અહીંયા છે 51.31, તો 6 ને 4 6 ને 4 10 એટલે કે 1 + 1, 5 ને 1 6, 6 ને 4 10, બરાબર છે. તો 10 ને 6 16 થશે, 16 એટલે કે 7, બરાબર. અહીંયા 7 ચોક થશે 28, 28 એટલે કે 1, 8 ને 2 10 એટલે 1, બરાબર. અહીંયા 7 છે અને 1 છે, તો 7 ને 1 8 થયા. એ 8 ને હું આ બાજુ લઈ આવીશ, રૂટ એક્સ, બરાબર. એક્સની 1/2 એના બરાબર શું લખી શકું છું? રૂટ એક્સ લખી શકું છું. બંને એક જ વસ્તુ છે. 8માંથી 1 તો બાદ નહીં થાય. 8માંથી જો 1 બાદ થાય તો કેટલા આવશે? તો આવશે -2, બરાબર. તો હું કરું? શું કરીશ? અહીંયા દશક લઈશ, એટલે કે મીંડી લગાવીશ અહીંયા. તો કેટલા થશે? 2 વધશે. એક્સની 1/2. હવે મારે એક્સની 1/2 છે એટલે કે સ્ક્વેર રૂટ છે, બરાબર. તો સ્ક્વેર રૂટને મારે ખાલી એક્સ શોધવાનો છે, બરાબર. તો કેટલા આવશે? અહીંયા મારે સ્ક્વેર કરવો પડશે. અહીંયા સ્ક્વેર કરીશ તો 4 આવશે અને અહીંયા મને એક્સ મળી જશે. તો શું શોધવાનું છે મારે? એક્સ બરાબર 4 શોધવાનો છે. મારો જવાબ આવ્યો 4. તો આમાં જેનો 4 આવતો હશે તે આપણો જવાબ. 3 ને 2 5 ને 4 9 એટલે કે આ તો છે 0. 8 ને 1 9, અહીંયા છે 4. 7 ને 6 ને 6 12, 12 ને 7 19 એટલે કે 9 ને 1 10 એટલે 1 છે અહીંયા. અહીંયા છે 9. જવાબ કયો આવશે? જવાબ આવશે નંબર બી, એટલે કે એક્સ બરાબર 841 જવાબ આવશે. આગળ આપણી કઈ કઈ ટાઈપ રહી છે? તો વર્ગ, વર્ગમૂળ, પરંતુ આપણે તે હજી ચેપ્ટર કર્યું નથી. બીજું ઘાત, ઘાતાંક, ઘાતાંકવાળી તો આ પણ બાકી છે, બરાબર. અને ટકાવારી, ટકાવારી ચેપ્ટર આપણું થઈ ચૂક્યું છે. તો સાદું રૂપમાં આના પછી આપણે જોઈશું ટકાવારીના દાખલા, બરાબર છે. સાદું રૂપના ટકાવારીના દાખલા આપણે કરીશું. અને એના પછી એક રહે છે અપૂર્ણાંક અને દશાંશવાળા. આટલી ટાઈપ પૂછાય છે તમે. તો આ બંને પણ બાકી છે. તો સૌપ્રથમ ટકાવારીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને પરંતુ એના પહેલાં વર્ગ, વર્ગમૂળ, ઘાત, ઘાતાંક ચેપ્ટર શરૂ કરીશું.